એ આ નિરાંતની આગવી હોય. મહેસાણામાં કાર્યક્રમમાં હું હતો. થોડી ક્ષણો માટે મહેન્દ્ર મહારાજના ઉપસ્થિતિમાં તેમના સાનિધ્યમાં જે કાર્યક્રમ યોજાયો, એક તો બીજી વાત વચ્ચે ગઈ કે આજે અમારા ત્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિષય હોય, વિશ્વ હિન્દુ પરિષદની વાત હોય, અમારા સંતોનો મેળાવડો હોય, સનાતનના મોટા મોટા મંડલેશ્વરનો મેળાવડો હોય, એમાં મહેન્દ્ર મહારાજની ભૂમિકા ખૂબ મોટી છે. એનું ગૌરવ લેવું, ખૂબ મોટી ભૂમિકા છે. દિલ્હી સુધી એમની ઉપસ્થિતિની નોંધ લેવાય અને હું ગૌરવ અનુભવું છું આ નિરાંત પરંપરાની વિચારધારા ઉપર, એની આચાર્યોની પરંપરા ગૌરવ અનુભવ. હવે ખૂટે છે શું? તો જે આધ્યાત્મિક ચેતના દેશની ડાઉન થઈ છે, આકરા શબ્દો વાપરું ને તો આધ્યાત્મિક ચેતના દેશની કોઈ ગઈ છે, પોઢી ગઈ છે ને, એને જગાડવા માટે હવે નિરાંત જેવા પંથોએ આગળ આવશે. કર્યું જ છે પણ એને રાષ્ટ્રીય લેવલ સુધી લઈ જવું છે, એને વૈશ્વિક લેવલ સુધી લઈ જવું છે. અને હવે તમને એક વાત કે પેઢીને તમે પૈસા ભેટમાં આપી શકશો.